ફ્લાવર બટેટા અને શિમલા મરચાંનું શાક અને બીટરૂટની રોટલી. આ એક એટલું સરસ કોમ્બિનેશન છે અને એટલું ટેસ્ટી લાગે છે. તમે એકવાર આ મારી રીતથી આ શાક અને રોટલી બનાવશો તો તમે અઠવાડિયામાં 2 થી 3 વાર જરૂરથી બનાવશો. બધાને બહુ જ પસંદ આવશે. તો ચલો રેસિપી બનાવવાનું શરૂ કરીએ. તો સૌપ્રથમ શાક બનાવવા માટે આપણે એક કડાઈમાં 2 ચમચા તેલ લઈ લીધું છે. એની અંદર અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું નાખી દીધું છે. રાઈ અને જીરું થઈ જાય એટલે અડધી ચમચી કરતાં થોડુંક ઓછું આપણે હિંગ નાખી દીધી છે. હિંગ થઈ જાય એટલે થોડા કડી પત્તા અને લીલા મરચાં નાખી દીધા છે. મરચાં પાપની એકોર્ડિંગ નાખી શકો છો. મરચાં અને કડી પત્તા થઈ જાય એટલે એક ડુંગળીને ઝીણી સમારી લીધી હતી એ પણ નાખી દીધી છે. ડુંગળી થોડી થઈ જાય એટલે અડધી ચમચી હળદર અને અડધી ચમચી મીઠું નાખી દીધું છે. હળદર અને મીઠુંને સારી રીતે આપણે મિક્સ કરી લેશું અને પછી નાખી દઈશું એક બટાકાને મેં કટ કર્યું છે અને 250 ગ્રામ ફ્લાવર લઈ લીધું છે. એને પણ સારી રીતે સાફ કરીને ધોઈને ટુકડા કરી લીધા છે. આ બધાને સારી રીતે મિક્સ કરી દઈશું ને થોડી રીતે થાવા દઈશું. પછી નાખી દઈશું 1.5 ચમચો ભરીને ધાણા જીરું. ધાણા જીરું નાખીને બી 1 થી 2 મિનિટ સુધી સારી રીતે સાતળી લેશું અને એની અંદર પછી નાખી દઈશું સબ્જી મસાલો. તો સબ્જી મસાલો ન હોય તો આપ ગરમ મસાલો છે, કિચન કિંગ મસાલો છે યા મેગી મેજિક મસાલો છે એ પણ નાખી શકો છો. એના પછી નાખી દઈશું 1 ટમેટું સમારીને અને અડધો ગ્લાસ પાણી. આ બધાને સારી રીતે આપણે મિક્સ કરી લેશું. થોડીક વાર આને થાવા દઈશું અને પછી અહીંયા મારી પાસે એક શિમલા મરચું હતું જેને મેં થોડા મોટા ટુકડામાં કટ કર્યું છે, કારણ કે શિમલા મરચું બહુ જલ્દીથી પાકી જાય છે અને બહુ જલ્દીથી સોફ્ટ થઈ જાય છે. શિમલા મરચું નાખ્યા પછી અહીંયા મારી પાસે થોડું લીલું લસણ અને એક ગાજર હતું એ પણ મેં એડ કર્યું છે અને જે અડધો ગ્લાસ પાણી હતું એ પણ મેં આની અંદર નાખી દીધું છે. તો લીલું લસણ અને ગાજર એ મારી પાસે પડ્યા હતા એટલે મેં એમાં એડ કર્યા છે. આપને નાખવું હોય શાકની અંદર આ વેજીટેબલ્સ તો નાખજો, નહીં તો સ્કીપ કરી દેજો. રેસીપી અગર આપને પસંદ આવતી હોય તો આપ લાઈક અને શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી કરજો. તો બીટરૂટ રોટલી બનાવવા માટે આપણે અહીંયા એક બીટને સારી રીતે ખમણી લીધું છે. બીટ ખમણાઈ ગયા પછી મેં 1.5 વાટકો ભરીને એની અંદર ઘઉંનો લોટ નાખી દીધો છે. અડધી ચમચી મીઠું, થોડોક અજમો, થોડીક સફેદ તલ અને થોડું જીરું અને થોડી કોથમીર નાખી અને લોટને સારી રીતે મિક્સ કરી દીધો છે. લોટને એકદમ સારી રીતે મિક્સ કર્યા પછી આપણે થોડું પાણી ઉમેરતા જાશું અને લોટ બાંધતા જાશું. તો પાણી આપ થોડું ઉમેરજો, નહીં તો લોટ ચીકણો થઈ જશે. અને સારી રીતે મિક્સ કરતા જાજો અને લોટ બાંધતા જાજો. અહીંયા મારાથી થોડું પાણી વધારે થઈ ગયું હતું તો લોટ થોડોક ઢીલો થઈ ગયો હતો, તો મેં થોડોક કોરો લોટ એમાં ઉમેરી દીધું છે અને સારી રીતે પછી લોટને કૂણવી લીધો હતો. જરાક તેલ પણ નાખી દીધું હતું તાકે લોટ આપણો સરસ રીતે મિક્સ બી થઈ જાય અને રોટલી આપણી થોડી સોફ્ટ બને. તો સારી રીતે તેલને બધું નાખી અને લોટને આપણે કૂણવી અને 10 થી 15 મિનિટ સુધી આપણે એને સાઈડ ઉપર રેસ્ટ કરવા મૂકી દઈશું. આ આપણો લોટ સારી રીતે બંધાઈ ગયો છે. હવે આપણે આને સારી રીતે રેસ્ટ કરવા મૂકી દઈશું. આટલી વારમાં મારી કેન્ડી કેટ પણ આવી ગઈ હતી એ જોવા માટે કે આપણે શું ટેસ્ટી બનાવી રહ્યા છે. શાકની ઘણી જ સરસ સુગંધ આવી રહી છે. તો અહીંયા આપણા શાકમાંથી બધું પાણી સુકાઈ ગયું છે, પણ આપણું શાક હજી સુધી પૂરું પાકી નથી ગયું એટલે અડધો ગ્લાસ પાણી અહીંયા હજી ઉમેરશું ને શાકને થોડીક વાર સુધી હજી ચડવા દેશું. થોડીક વાર પછી આપણું શાક સારી રીતે ચડી ગયું છે. બટેટા બી સરસ થઈ ગયા છે અને ફ્લાવર પણ સારી રીતે ગળી ગયું છે. તો આપણું શાક ટેસ્ટીવાળું રેડી છે અને ધાણાથી આપણે એને ગાર્નિશ કરીને હવે આપણે રોટલી બનાવવાનું શરૂ કરશું.
તો આ એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી રોટલી બને છે. આમાં ઘઉંના લોટને બદલે તમે જવારનો લોટ, ઘઉંનો લોટ, બાજરાનો લોટ યા મલ્ટીગ્રેન લોટ પણ તમે લઈ શકો છો. બધાની જ રોટલી બહુ જ સરસ અને ટેસ્ટી બને છે. તો આ રોટલીને તમે તેલ નાખીને યા ઘી નાખીને સારી રીતે શેકી પણ શકો છો, અને યા તો પછી નોર્મલ જેમ આપણે રોટલી બનાવીએ છીએ એમ પણ તમે બનાવી શકો છો. તો અહીંયા મેં આપણે જેમ રોટલી બનાવીએ છીએ એવી રીતે રોટલીને શેકી લીધી છે, અને એક રોટલીને મેં આવી રીતે તળી બી લીધી છે. જો તમે તરત જ જમવા બેસવાના હોય તો આવી રીતે રોટલી તળીને પરાઠાની જેમ તળી લેજો અને ખાજો તો બહુ જ વધારે ટેસ્ટી લાગશે. પણ અગર તમે થોડા લેટથી જમવાના હો તો રોટલી નોર્મલ જેમ આપણે શેકીએ છીએ એમ જ શેકીને સરસ મસ્ત રીતે ઘી લગાડીને રાખશો તો રોટલી એકદમ સોફ્ટ રહેશે. જો કેટલી સોફ્ટ બની છે આપણી રોટલી. ને આપણું શાક અને રોટલી રેડી છે. થેન્ક યુ.